અષાઢી બીજ અને રથયાત્રા. અષાઢસ્ય પ્રથમ દિવસ. મહાકાવ્ય કાલિદાસે મેઘદૂત કાવ્યની શરૂઆત કરતાં ઉક્ત પંક્તિ ટાંકીને અષાઢના ઘોર ગંભીર વાદળા, પર્વતો ઉપરથી થતી વાદળાઓની હરફળ ધમાચકડી, જાણે મેઘરાજાનું દળકટક ઉમટ્યું હોય. વળી ધીમી ધારે ઝરમર થતી વર્ષા, ક્યારેક ભારે મેઘ ખાંગા થતાં પવનના સુસવાટામાં ઘુમરીએ ચડીને આમ તેમ ડોલતી, જાણે કે એક બીજાની સાથે ટપલી દાવ રમતી હોય એવી વૃક્ષની શાખાઓ, ડાળીઓની લીલા, વીજળીના ચમકારા, દાદોર મોર પપીહાનું સંગીત, આવા બધા દ્રશ્યો સ્મરીને પ્રેમિકા પ્રેમીને પોતાના હૃદયની અંતર વેદનાનો ચિતાર પહોંચાડવા મેઘને દૂત બનાવીને મહાકવિ કાલિદાસે સુંદર તાદસ્ય વર્ણન કર્યું છે. એવા મેઘદૂત દ્વારા આજના ટાણે આપ સૌ દર્શકો સમક્ષ વૈવિધ્યપૂર્ણ રજૂઆત કરનાર હું જગદીશ આર પટેલ નારકર પણ અષાઢી બીજ, રથયાત્રા તેમજ કચ્છી નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન સહિત શુભેચ્છાઓ પાઠવું છું. એ સ્વીકારશો એ જ અસ્તુ લિખિતન આપનો.